ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા ઇમામ હુસેન જે કરબલામાં હક માટે સચ્ચાઈની લડાઈમાં શહીદ થયા હતા, જેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે, જે 8 મોહરમે શહેરની જનતા માટે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવે છે, તેમજ 9 અને 10મી મોહરમે આ તાજિયા શહેરમાં જુલુસ સ્વરૂપે કાઢી ઠંડા કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે પણ કોરોનાની પરિસ્થિતિ જોતા તાજિયાને સ્થાનકમાં જ ઠંડા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ગુજરાત ન્યૂઝના વિશેષ અહેવાલ મોહરમ સ્પેશિયલમાં. મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર શહેરમાં પોતાની સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે તાજિયાની સ્થાપના કરી તેને જુલુસ સ્વરૂપે કાઢવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અને તાજિયા કમિટી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ગત વર્ષની માફક આ વર્ષે પણ તારીખ 19 અને 20 ઓગસ્ટે નીકળનારા તાજિયા જુલુસને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે તાજિયા કમિટીના સભ્યોએ પોલીસ કમિશનર સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં મુસ્લિમ બિરાદરો 250થી વધુ કલાત્મક તાજિયા પોતાની જાતે બનાવીને તેની સ્થાપના કરતા હોય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન કોરોનાનો વ્યાપ વધે તેવી દહેશતને કારણે ગત વર્ષે પણ તાજિયા જુલુસ કાઢવાનું મોકૂફ રખાયું હતું અને આ વખતે પણ એ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મહત્વનું છે કે મુસ્લિમોનું નવું વર્ષ ઇસ્લામિક મહિનો મોહરમથી શરૂ થતો હોય છે અને આ જ મહિનામાં પૈગંબર સાહેબના દોહિત્ર એવા નવાસા એ રસૂલ એવા ઇમામ હુસેન પણ સચ્ચાઈની અને માણસાઈની લડાઈ માટે કરબલામાં શહીદ થયા હતા, જેમની યાદમાં દર વર્ષે તાજિયા બનાવી જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેને ખુલ્લા મૂકીને ઠંડા કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં મુસ્લિમ બિરાદરોની સાથે અનેક ધર્મના લોકોની ખૂબ મોટી આસ્થા રહેલી છે. આ વખતે કોરોનાની સ્થિતિ જોતા 4 ફૂટના તાજિયા બનાવવા માટે વહીવટી તંત્રએ સંમતિ આપી હતી અને સાથે ગાઈડલાઈન પ્રમાણે તાજિયા જે જગ્યાએ બનાવવામાં આવશે ત્યાં જ તેને ઠંડા કરી દેવા અંગે નિર્ણય લેવાયો છે. ત્યારે તાજિયા કમિટીના પ્રમુખ અરશદ કલ્યાણીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે કદીર પીરઝાદા તેમજ અન્ય કમિટી મેમ્બર સાથે બેઠક કરી હતી, જેમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશતને જોતા વહીવટી તંત્રએ કેટલાક સૂચનો કર્યા હતા, જેને અમે માન્ય રાખ્યા છે. ધાર્મિક આસ્થાની સાથે લોકોના સુરક્ષાનો પણ પ્રશ્ન હોય છે અને તેના માટે તમામ તાજિયા કમિટી મેમ્બરોએ પોલીસ કમિશનર સાથેની બેઠકમાં પ્રજાના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાની દહેશત વચ્ચે દરેક વ્યક્તિએ પોતાની ફરજ અદા કરવાનો સમય છે. આવી દરેક બાબતે પોલીસ કમિશનર શ્રી સાથે તાજિયા કમિટીના સભ્યો દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી. કેમેરામેન તોશીફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.